સુરતમાં બાળકીના મોતના બાબલે નવો જ ઘટસ્ફોટ થયો છે। રમતા રમતા બાળકી બેભાન થઈ મોતને ભેટી હોવાનું પ્રાથમિક કારણ આપવામાં આવ્યું હતું, પરંતુ પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં બાળકીનું મોત ગુંગળામણથી થયું હોવાનો ખુલાસો થયો છે। નાનપુરા બરાજા મોહલ્લા વિસ્તારની આ ઘટના કે જ્યાં રડી રહેલી 1 વર્ષીય બાળકીને શાંત કરાવનાર પ્રયાસમાં તેના 13 વર્ષીય પિતરાઈ ભાઈએ એક હાથ મોઢા પર મૂકીને બીજા હાથથી ગળું દબાવ્યાનો ખુલાસો થઈ રહ્યો છે। વધુ વિગતો સાથે અમારા સંવાદદાતા મનીષ પરમાર જોડાઈ ગયા છે। જી મનીષ, સમગ્ર ઘટના કે જેમાં બાળકીના મૃત્યુને લઈને અનેક તર્ક વિતર્ક, પોસ્ટમોર્ટમ રિપોર્ટ કંઈક અલગ કહી રહ્યું છે। જી બિલકુલ, વાત કરીએ તો સુરતના નાનપુરા વિસ્તારની આ ઘટના છે જ્યાં આગળ આ બાળકીનું મોત થઈ ગયું હતું। બાળકી બેભાન થઈ ગઈ હતી। માતાએ પાણી પીવડાવવાની કોશિશ કરી હતી, પરંતુ બાળકી જાગી નહીં હતી। આખરે હોસ્પિટલ લઈ જવામાં આવી હતી અને નેવી સિવિલ હોસ્પિટલમાં જે કહેવાય કે પોલીસ આવી પહોંચી હતી। ત્યાં આગળ શંકાસ્પદ જે કહેવાય કે ગળા પર નિશાન મળી આવ્યા હતા, જેને લઈને આ બાળકીનું પીએમ કરાવવામાં આવ્યું હતું। ત્યાં ખસપોટ થયો હતો કે બાળકીનું ગળું દબાવવાથી અને શ્વાસ ઉડાવવાથી મોત થયું છે। સમગ્ર મામલે પોલીસે તપાસ હાથ ધરી હતી ત્યારે માલુમ પડ્યું હતું કે બહાર ગામથી આવેલો જે માસિયાઈ ભાઈ છે તે બાળકી રડતી હોય અને રડતી બાળકીને છાની રખાવવા માટે તેને એક હાથ છે તે મોઢા પર મૂક્યો હતો અને એક હાથથી ગળું દબાઈ દીધું હતું, જેના કારણે જ મોત થયું છે। હાલ તમામ મામલે અત્યારે જે કહેવાય કે અઠવા પોલીસે છે તે મનુષ્ય વધનો ગુનો નોંધીને આ 13 વર્ષની જે આરોપી છે તેની વધુ પૂછપરછ હાથ ધરી છે। જી મનીષ, સમગ્ર માહિતી બદલ આપનો આભાર।